હાય, હું મિતેશ મકવાના આ વિડીયોના માધ્યમથી ફરી એકવાર એમજી એજ્યુકેશન સેવા સેન્ટર્સના એક એવા ટોપિક પર બોલવા જઈ રહ્યો છું, સમજાવવા જઈ રહ્યો છું. આ વિડીયો હું બનાવી રહ્યો છું જે વિદ્યાર્થીઓ આવી નથી શકતા પણ એમને માહિતી જોવે છે. જેમ કે એક સિમ્પલ ને લાઈફમાં હું તમને એક વસ્તુ કહી દઈશ જે એજ્યુકેશનના સેક્ટર્સમાં હોય છે. એજ્યુકેશન બે રીતે મળતું હોય છે. એક તનતોડ મહેનતથી પોતાનું મગજ લગાવી અને કામ કરો અને સ્ટડી કરો અને એક્ઝામ પાસ આઉટ કરો સમજીને. અને બીજું છે તમે પૈસા ખર્ચો અને તમે મેળવો. બે રીતે એજ્યુકેશન તમને મળતું હોય છે. પૈસા ખર્ચીને કેવી રીતે? એક, અમુક વિદ્યાર્થીઓ પોતાના કોઈ પણ ટ્યુશન ક્લાસીસ વગર કોઈ પણ વધારાના એજ્યુકેશન વગર મહેનત કરતા હોય, અને અમુક વિદ્યાર્થીઓ જેની પાસે પૈસા છે યા જેના ફેમિલી પાસે પૈસા છે એ પોતે પ્રાઇવેટ કોચિંગ સેન્ટર્સ જોઈન કરતા હોય, એકેડમી જોઈન કરતા હોય જે એમને ટ્રેનિંગ આપે, બેસ્ટ એજ્યુકેશન આપવાનો પ્રયાસ કરે, બેસ્ટ નોલેજ આપવાનો પ્રયાસ કરે. એટલો બધી મતલબ બે વસ્તુથી એજ્યુકેશન સંપૂર્ણ બને છે અને બંને વસ્તુ તમે જોયું પણ હશે અને સમજ્યા પણ હશો. તો એ જ વસ્તુને આજે હું વિડીયોના અંદર સમજાવવા જઈ રહ્યો છું કે અગર તમે 10 ધોરણ 12 ધોરણ નથી કર્યું, વર્ષો પહેલાં છૂટી ગયું છે કોઈ કારણોવશ, અને આજે તમે પૂરું કરવા માંગો છો, તો એમાં ઉંમરનો કોઈ ક્રાઇટેરિયા નથી. બરાબર? NIOS બોર્ડ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, આની અંદર તમે એક્ઝામ આપી શકો છો, ફોર્મ ભરી શકો છો. તમારી કોઈ પણ એજની અંદર તમે આમાં ફોર્મ ભરી અને પોતાનું 10મું યા 12મું ક્લિયર કરી શકો છો. આમાં ઘણા બધા વિષયો હોય છે, આર્ટ્સ, કોમર્સ, સાયન્સની અંદર, કે જેની અંદર તમે સહેલા વિષયો લઈ અને પોતાની પરીક્ષા આસાનીથી પાસ આઉટ કરી શકો છો. મહેનત લાગે છે. એ મહેનત માટે અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ હોય છે. દરેક ઇન્સ્ટિટ્યૂટનો સ્ટડી કરાવવાનો તરીકો, દરેક ઇન્સ્ટિટ્યૂટનું મદદ કરવાનો તરીકો અલગ હોય છે. અમારો બેઝિક ને સિમ્પલ તરીકો હોય છે કે એમજી એજ્યુકેશનમાંથી જે વિદ્યાર્થી NISO કમ્પ્લીટ કરશે એને આગળ જતા કોલેજ અને ડિગ્રીના કેસીસમાં અમારી સંસ્થા પૂર્ણ મદદ કરશે. કેવી રીતે આગળ વધવું, શું આગળ વધવું, કઈ રીતે આગળ વધવું, બધી જ વસ્તુમાં મદદરૂપ બનશે. તો આ એમજી એજ્યુકેશનની સિસ્ટમ છે કે એકવાર જે સ્ટુડન્ટ્સ અમારી એકેડમી સાથે એસોસિએટ થાય છે, અમારા સાથે જોડાય છે, એને ભવિષ્ય જતાં બધી જ પ્રકારની મદદ મળી રહે. હવે એના આગળના કેસીસમાં જઈએ તો જે લોકો ફેલ થયા છે રિસન્ટલી અમુક સબ્જેક્ટ વાઇઝ, તો એમના માટે હોમ ડિમાન્ડ એક્ઝામ પણ NISOની અંદર હોય છે કે જેની અંદર તમે આરામથી એડમિશન લઈ અને પોતે પાસ આઉટ કરી શકો છો. સો જેટલા બી લોકો ફેલ થયા છે અને એક્ઝામ આપવા માંગે છે એ લોકો માટે કન્ડિશન છે કે 5 વર્ષની અંદર એ લોકોનું ફેલ હોવા જોઈએ તો NISOમાં ભાગ લઈ શકે છે ઓન ડિમાન્ડમાં. અથવા તો નોર્મલ એક્ઝામ ઓક્ટોબર અને એપ્રિલમાં થાય છે વર્ષમાં 2 વાર. NISO એક ઓપન સ્કૂલ છે, જેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે, ઇગ્નુ યુનિવર્સિટી છે. ઇગ્નુ કેન્દ્ર લેવલ પર કેન્દ્ર સરકારના માધ્યમથી કામ કરે છે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ગુજરાત સરકારના માધ્યમથી કામ કરે છે. ગુજરાત સ્ટેટ લેવલની કોલેજ છે, પણ બંનેની ડિગ્રી વેલિડ છે, ઓફિશિયલ છે, ઇન્ટરનેશનલ પણ વેલિડ છે. એક સમયે ઓપન કોલેજને, ઓપન સ્કૂલને એટલું મહત્વ માન્યતાઓ નથી, એ સમય અલગ હતો. અત્યારે એવું છે કે રિસન્ટલી મારી પાસે એક રિઝ્યુમ આવ્યો, એ રિઝ્યુમમાં NISO બોર્ડમાંથી પાસ આઉટ કર્યા પછી છોકરીએ MS યુનિવર્સિટીની અંદર બેચલર ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિકેશન સાયન્સ અને માસ્ટર ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિકેશન સાયન્સ પણ કમ્પ્લીટ કરેલું છે. સો એના સિવાયનું ઉદાહરણ આપું તો IAS અધિકારીની એક્ઝામમાં પણ મેં જોયું હતું, IAS નું ફોર્મ, UPSCનું ફોર્મ ભરતી કરીએ કે એની અંદર પણ NISOનું અંદર તમે માર્કશીટનો ઓપ્શન્સ અંદર અવેલેબલ થઈ ગયું છે. દેટ મીન્સ કેમ કે આ કેન્દ્ર સરકાર ચલાવે છે, જ્યારે કોઈ કેન્દ્ર સરકારના માધ્યમથી ચાલતો ઓપ્શન્સ હોય
તો એને સંપૂર્ણ અને બધી જગ્યાએ વેલિડ કરવું પડે. ભલે ઓપન સ્કૂલ હોય કે નોર્મલ સ્કૂલ હોય. નોર્મલ સ્કૂલની અંદર રોજ જવાનું અને ભણવાનું હોય. ઓપન સ્કૂલ એટલા માટે બનાવવામાં આવી કે જેની અંદર ફેલ થતા સ્ટુડન્ટ્સ જેને વારંવાર રેગ્યુલર કોલેજ કે સ્કૂલ રાખી નથી શકતી, ઘણી બધી સ્કૂલો કોલેજો કાઢી મૂકતા હોય છે બિકોઝ ઓફ એમનું માન સન્માન ને રિસ્પેક્ટ ગવાતી હોય, તો એ આ ઓપન સ્કૂલમાંથી કરી શકે છે. એવા લોકો કરી શકે છે કે જે વર્ષો પહેલાં છોડી ચૂક્યા છે. હવે ઉંમર થઈ ગઈ છે તો એ ઉંમરના અનુસાર એ રેગ્યુલર કોલેજ સ્કૂલમાં નથી જઈ શકતા, તો એ લોકો માટે અહીંયા ઓપ્શન્સ અવેલેબલ હોય છે. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે NISOના સ્ટેટ બોર્ડ પણ અવેલેબલ થઈ ચૂકેલા છે. ગોવા, ગુવાહાટી જેવા અમુક જગ્યા પર અવેલેબલ છે. ગુજરાતમાં હજુ સ્ટેટ બોર્ડ અવેલેબલ નથી, એટલે ડાયરેક્ટ કેન્દ્ર લેવલથી એના એડમિશન થાય છે. ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એના એડમિશન થાય છે અને એકેડમીના માધ્યમથી પણ એડમિશન થાય છે. અમુક એકેડમી ગાંધીનગર NISOનું જે સેન્ટર છે ત્યાંથી જોડાયેલા છે, એની સાથે પણ થાય છે. બધાના એડમિશન કરાવવાના તરીકા અલગ હોય છે. હોઈ શકે છે કોઈક જગ્યાએ તમને વધારે ફીસ કહેવામાં આવે, કોઈક જગ્યાએ નોર્મલ ફીસ કહેવામાં આવે. ફીસ લેવાના સ્ટ્રક્ચર, ક્રાઇટેરિયા બધાના અલગ અલગ હોય છે, કેમ કે બધા પોતાની રીતે હેલ્પ અલગ રીતે કરતા હોય છે. એજ્યુકેશનમાં સમજાવવામાં, શીખવાડવામાં, ટીચિંગ કરાવવામાં, તો ટીચિંગનો ચાર્જિસ પણ અમુક લોકો લેતા હોય. હવે તમે પ્રાઇવેટ ટ્યુશન કરો એવી રીતે કોઈ ભણાવતું હોય, કોઈ પરફેક્ટલી સમજાવીને કરાવતું હોય. અમે પણ એવી અલગ અલગ સિસ્ટમથી એડમિશન કરાવીએ છીએ. તો NISOને લઈને આ માહિતી મેં જે મારે તમને આપવાની હતી મેં અત્યારે પ્રોવાઈડ કરી. હવે નેક્સ્ટ વિડીયોમાં તમે મારા કોલેજની ડિગ્રીને લઈને માહિતી જોઈ શકશો. આની સાથે હું આ વિડીયોમાં વિરામ લઉં છું. કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે અમારા સેન્ટરનો સંપર્ક કરી શકો છો. વધુ માહિતી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ધન્યવાદ.